હેલો નમસ્તે, જય માતાજી, જય કષ્ટભંજન દેવ, બધાને ગુડ મોર્નિંગ. દોસ્તો આજે છે રવિવાર ને રવિવાર તો યાર આખા દિવસ ક્યાં હોય જાય અઠવાડિયામાં આવે ને તો મજા જ આવ્યા રાખે. આપણે અત્યારે સૂઈને ઉઠ્યા છીએ. સૂઈને ઉઠીને તમે મારી હાલત જોઈ શકો છો. હું જાઉં મેચ રમવા, ઉલાળવા જાઉં છું. ઉલાળવા તો એની પહેલાં મેં કીધું અહીંયા કસુંબે આવી ચા બા પીને પછી મેં કીધું ફાંકી લગાવીને પછી રમવા જાય. શું કેવું? મેચ તો રમવો જોઈએ યાર. ક્રિકેટ તો રવિવારે રમવું જરૂરી છે અમારા શરીર માટે સારું, અને સ્પોર્ટ તો ગમે એ ચાલુ રાખવું પડશે. તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ગ્રાઉન્ડમાં આવતા જ આપણી જો ફિલ્ડિંગ છે. હું થોડોક લેટ પહોંચ્યો એટલે સીધો ગ્રાઉન્ડમાં ફિલ્ડિંગમાં છું. અત્યારે ફિલ્ડિંગ કરીને આપણો દાવ આવે ત્યારે બેટિંગ બતાવીશ. ઓકે, અત્યારે કરી લે ફિલ્ડિંગ, આગળ મળું. તો ગાઈસ આપણે મેચ ગયા છીએ હારી, મારી ભૂલના કારણે. કારણ કે હું ઉતાવળમાં મારવા મેં કીધું 3 ચોક્કા આવી ગયા છે તો મેં કીધું હજી એકાદો ચોક્કો મારી લઉં, પણ હું બોલ્ડ થઈ ગયો અને અમે મેચ હારી ગયા છીએ. જોકે અમારો લીગ મેચ છે, આના પછી નેક્સ્ટ જે હારશે એની સામે અમારે રમવાનો છે. પણ એ બધા વસ્તુ કરતાં છે ને એક મેઇન વસ્તુ એ છે કે આજે આપણો ઇન્ડિયાનો ફાઇનલ મેચ છે. તો આજે જે ઇન્ડિયાનો ફાઇનલ મેચમાં જે રિએક્શન આવવાનું છે ને રાતે, એ તમે ખાલી જુઓ. ખાલી રાતે આપણે બધા આખું ટોળું ભેગા થઈ આવીશું, ઘરનું ફેમિલી, અને જે દેકારાને બાપા મારી થાય ને ફૂલ બાકા ઝીકી, એ જોવાની મજા આખી અલગ છે. એટલે સ્ટે ટ્યુન, જોડાયા કારણે બાજે હે ગાઈસ. એટલે ખાલી ડર જોવો, મંગાનો ડર જોવો ગાઈસ. મંગાથી આટલા બધા માણસો ડરે. આ છે મંગો, બરાબર, એના કારણે આટલા બધા ડરે. ખાલી એક મંગાનો ખોફ જોવો, મંગાથી ડરે છે ગાઈસ. જોવો મંગાનો ખોફ. મંગો સ્ટાર હે, વિરોધ થાય. મંગા તું ટેન્શન લેવા, મંગા તું સાચો હો, મને તારા ઉપર હે વિશ્વાસ. તમ તારે તું રાખ. આ બધાય મંગાથી ડરે, આખો ગ્રાઉન્ડ ડરે મંગાથી ડરે. ગાઈસ આપણે ગયા છીએ હારી, અને તમે જોવો હું બેટ લઈને જાઉં છું ઘરે. આપણા મોઢા થઈ ગયા કાળા, આપણે હારી ગયા. એટલે મતલબ તડકાના કારણે કાળા થઈ ગયા. આમ કાળું મોઢું નથી, બરાબર. હારી ગયા તો ક્રિકેટ છે, હાર જીત તો આવ્યા રાખે. પણ ભલે અમે હાર્યા, પણ ઇન્ડિયા નથી હારવી જોઈએ. ઇન્ડિયા નો હારવી જોઈએ. ઇન્ડિયા જીતશે આજે. શું કહો તમે? જો ઇન્ડિયા જીતવાનું હોય, તમને ભરોસો હોય તો તમે બધા લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરી નાખો જલ્દીથી. ઓકે ગાઈસ, આગળ તમને બતાવું. હવે હું જાઉં છું ઘરે, ચા પીશું. ચા પીને મસ્ત ફ્રેશ થશું. એવું લાગશે તો ઓફિસનું થોડું કામ બાકી છે તો ઓફિસનું કામ પતાવી દેશું આજે. ભલે રવિવાર રહ્યો તોય બાકી આપણે જઈશું અને કામ પતાવી લેવું અને આવશું પાછા. ગાઈસ તો આપણો મેચ ચાલુ થવા જઈ રહ્યો છે થોડીક જ વારમાં. અત્યારે રાષ્ટ્રગાન માટે આવી ગયા છે પબ્લિક, તમે જોવો. અત્યારે આપણે ફિલ્ડિંગ સજાવીને બેસી ગયા છીએ. ખાલી આ નથી જોવાનું, આપણે મોટી સ્ક્રીનમાં પણ જોવા જશું. આગળ અમે રાજકોટમાં મારેલી છે, ત્યાં પણ જોશું અને તમને ત્યાં પણ દેખાડશું. આજે ઇન્ડિયા જીતશે. ઇન્ડિયા. छक्का या बोय, शाबा बोय. પહેલા જ બોલમાં છક્કો માર્યો છે આપણા સંજુભાઈ. પહેલા છક્કો, 4 રનની શરૂઆત થઈ ગઈ. આપણે 250-300 રન કરવાના છે. શાબા બોય. ગાઈસ આપણે અહીંયા આવી ગયા છીએ રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર. રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર તમે જોવો છો આપણે મેચ ચાલુ છે ને પબ્લિક બહુ જ છે, ઘણું બધું પબ્લિક છે. ગાઈસ હું અહીંયા ઘણા માણસોને પૂછવા માંગીશ કે ઇન્ડિયા જીતશે કે હારશે? ભાઈ તમારું કહેવા? જીતી જ જાય 100% જીતશે. 100%. તમારું શું કહેવાનું? જીતી જશે. ઇન્ડિયા જીતશે. ભાઈ તમારું કહેવાનું? જીતી ગયું. ઇન્ડિયા જીતી ગયું ને? જીતશે ઇન્ડિયા જીતશે. એટલે ઇન્ડિયા જીતવાની આપણે ફૂલ આદત છે કે ઇન્ડિયા જીતશે, 100% ઇન્ડિયા જીતશે. આપણે બીજા ભાઈઓને પૂછીએ. ભાઈ તમારું કહેવા? ભાઈ તમારું શું થાય? કઈક બોલો. ઇન્ડિયા જીતશે કે હારશે? કાઈ વાંધો નહીં ભાઈ, તમે બોલો. ઇન્ડિયા જીતશે. આ ભાઈનું આપણે મોસ્ટ ઓફ પબ્લિક ઊભું છે, એ બધાનું કહેવાનું એમ છે કે ઇન્ડિયા જીતશે, બરાબર ને? ઇન્ડિયા જીતવાનું છે એટલે આપણે બસ આપણે અત્યારે ઇન્ડિયા જીતશે એની ખુશી મનાવવાની છે. ભાઈ તમારું શું કહેવાનું છે?
ઇન્ડિયા જીતવું જ જોઈએ ને જીતવું જ જોઈએ ને આટલો સરસ એફર્ટ આપ્યો છે તો ઇન્ડિયા જીતે જ ભાઈ. ભાઈ તમારું શું કહેવાનું છે? જીતવું જ જોઈએ ઇન્ડિયા. હા, ઇન્ડિયા જીતવું જ જોઈએ. ઇન્ડિયા જીતવું જોઈએ નહીં તો? તમને વિશ્વાસ છે કે નહીં? જીતે જ ને. જીતે ને? હા ફાઇનલ. ઇન્ડિયા જીતે કે હારે? જીતી જ ગયું. ઇન્ડિયા જીતે કે હારે? જીતી ગયું. ઇન્ડિયા જીતે ને? જીતી ગયું ડિસિઝન. ભાઈ તમારું શું કહેવાનું છે? ઇન્ડિયા જીતી ગયો. જીતવાનું જ થાય જીતવાનું થઈ જાય, 100%. બધાયનો અહીંયા કોન્ફિડન્સ છે કે ભાઈ ઇન્ડિયા જીતશે. આ તમે જોઈ શકો છો ટ્રાફિક, આટલું ટ્રાફિક છે. બધા ઇન્ડિયા જીતવાનું બધાએ કહી દીધું છે કે ઇન્ડિયા જીતશે. એના ઇન્ડિયા સિવાય કોઈ ન જીતા. નંબર 1 ટીમ છે ઇન્ડિયાની. ઇન્ડિયા જીતે એમાં હાલે જ ને. એમાં અર્શદીપ બેટિંગ કરે છે, તમે જોઈ શકો છો. હું તમને બતાવું, એડવર્ટાઇઝ આવી ગઈ છે બરાબર. બાકી ઇન્ડિયા જીતે. ઇન્ડિયા સિવાય કોઈ ના જીતી શકે અહીંયા. હું તમને આગળ બતાવું. ગાઈસ આપણે ઇન્ડિયાએ આટલા બધા રન બનાવી દીધા છે, 200 ને 250 રન જેવું કરી દીધું છે. હું અહીંયા બધાને પૂછવા આવ્યો છું કે તમને શું લાગે છે કે ઇન્ડિયા જીત ઇન્ડિયા જીતશે હારશે? ઇન્ડિયા જીતે ને. હા જીતી જાય. જીતે ભાઈ. મેડમ બોલો કાઈ વાત નહીં. ઇન્ડિયા અરે ઇન્ડિયાને સપોર્ટ કરવાની વાત છે. અરે જીતશે મોરે મોરો દેવાનો આજ તો. આજે જો આ ભાઈ દેવાય ખબરનો ડાયલોગ માર્યો છે કે મોરે મોરો આવી જાવ ગમે એ હોય પણ ઇન્ડિયા જીતે. વન સાઈડ વન સાઈડ વન સાઈડ જીતે છે ઇન્ડિયા, એવું કહેવાનું છે ભાઈનું. એક જ આપણે પૂછી રહ્યા છીએ અહીંયા બધા ક્રાઉડ ઊભું છે એનામાંથી. ભાઈ તમને શું લાગે ઇન્ડિયા જીતશે તો તમે શું ખુશી મનાવશો? કોઈ ખુરશી મિત્રો ને ઊંચી કરે ત્યાંથી જગ્યાએથી. भारत माता की